અમને વિશ્વાસ કરીને એમને ટિકિટ આપી જ છે તો અમે જીતીને બતાવશું આ વખત અમે એમને નિરાશ નહીં કરીએ। વોર્ડ નંબર 6 માં ઘણા કામો નહીં થયા, હવે તમે આગળ અમે કરી બતાવશું। અમને એકવાર વિશ્વાસ મૂક્યો છે, તમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા, શું કહેશો? અમારા નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દરેકે દરેક કોંગ્રેસના જેટલા પણ યુવાનો મજબૂતાઈથી કામગીરી કરે છે એમને પક્ષ દ્વારા એમને ટિકિટ આપવામાં આવી છે। વડોદરા શહેરની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઘણા બધા યુવાનોને ચહેરા દ્વારા ભાજપની સામે લડવા માટે, કેમ કે તમે જો છેલ્લા 35 વર્ષથી આ વડોદરા શહેરની અંદર ભાજપનું જ્યારે શાસન ચાલતું હોય ત્યારે નળ ગટર અને રસ્તા જેવી જે જરૂરિયાત છે એ પણ આ પૂરી શકે કર્યા નથી। અત્યારનો જે માહોલ બન્યો છે એ માહોલ એવો બન્યો છે કે આજે જ્યારે વોટ માંગવા જવું હોય ત્યારે પણ ભાજપને તકલીફ પડી ગઈ છે। ત્યારે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારા સાથી એવા મેહુલ પંડ્યા, સંજીતાબેન અને પાર્વતીબેન સોલંકીને વોર્ડ નંબર 6 માં દાવેદારી કરાઈ છે તો અમે ચોક્કસથી મજબૂતાઈથી લડી અને લોકોના પ્રશ્નને વાંચા આપીશું। कांग्रेस पक्ष તમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, કેવી રીતે જુઓ છો તમે? हमको कांग्रेस पक्ष ने मौका दिया है, हम उसके लिए बहुत बहुत शुक्रगुजार है कांग्रेस पार्टी के और हमारे रुचिक भाई जोशी हमारे प्रमुख और हमारे कांग्रेस के पूरे सीनियरों के बहुत बहुत शुक्रगुजार है। और हम पूरी कोशिश करेंगे कि हम लोगों के लिए अच्छे से अच्छा काम करें और लोगों के बीच रहे। પ્રભુભાઈ, ફરી એકવાર પાર્વતીબેનને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે, શું કહેશો? પહેલી વસ્તુ તો હું કોંગ્રેસ પાર્ટીનો બહુ આભાર માનું છું કે જે મારી મેસેજ છે એને પાછી બીજી વખત રિપીટ કરી છે ને ખરેખર લોકોની જે સમસ્યા છે 6 નંબર વોર્ડમાં ઘણી બધી સમસ્યા છે ને આપણા બરોડાના જેવું કે અમારા સંજયનગરનો મુદ્દો છે, પાછા અમારા જે હરની બોટકાંડના અંદર જે બાળકોને હજી સુધી ન્યાય નહીં મળ્યો એ લોકો માટે પણ લડીશું, સંજયનગર લોકો માટે પણ લડીશું ને આપણા જે રોડ રસ્તા ગટરના જે પ્રોબ્લેમો છે સિટીના અંદર જગ્યા પર ખાડા ખોદીને મૂક્યા છે તો 100% અમે લોકોનું કામ કરી આપીશું। લોકો અમને એક તક આપે એવી લોકોથી હું અપેક્ષા રાખું છું।